માવઠું બન્યું મુસીબત। બટાટા અને શક્કરટેટીના પાકનો વળ્યો શોધ। ધરતીપુત્રોની વધી ચિંતા। છેલ્લા 3 દિવસથી પલટાયેલું વાતાવરણ ખેડૂતોનું વેરી બન્યું છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા, ધાનેરા આ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ખાબકેલા 1 ઇંચ વરસાદે ખેડૂતોના તૈયાર પાકનો સોથ વાળી દીધો છે। ખેડૂતોનો બટાટાનો પાક તૈયાર થઈ ગયો હતો અને ખેતરમાં બટાટાના ઢગલા કરીને રાખ્યા હતા, પરંતુ કમોસમી વરસાદ વેરી બનીને ત્રાટક્યો। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના બટાટાના પાકને 20 થી 30% જેટલું નુકસાન થયું છે। ખેડૂતોના બટાટા કોઈ લેવા તૈયાર નથી, જેથી મોંઘા ભાવના બિયારણ લાવી કરેલું બટાટાનું વાવેતર માથે પડ્યું છે। એટલું જ નહીં, ખેડૂતોના શક્કરટેટીના પાકને પણ મોટું નુકસાન થયું છે, જેને કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે। અત્યારે બટાકાના વાવેતરની ટાઈમમાં વરસાદ થયો અને કાઢવાની ટાઈમે વરસાદ થઈ ગયો। આ નાના ખેડૂતને મોટો ભજવાડ છે અને 25% એનો ભાવ ડાઉન થઈ ગયા અને અત્યારે જે બી માર્કેટમાં એપીએમસીમાં જાવે એ બટાકા વેચવા નથી, ફૂંકી મારવાના છે અને સ્ટોરેજ લાયક છે નહીં। એટલે આ પ્રમાણે નાના ખેડૂતને કેવી રીતે ગુજરાન ચલાવવું એ સરકારને સાહેબને વિનંતી કરું છું કે ખેડૂતને થોડું સહાય અને સપોર્ટ કરે તો અમારા માટે નાના ખેડૂતને કોઈ પણ ખેડૂતને સારું રહે, આવી અમારી અપેક્ષા છે ને અમારી વિનંતી છે। જ્યારે બટાકા વાવવાની સિઝન ચાલુ થઈ હતી ત્યારે કમોસમી વરસાદ આવ્યો હતો। એ ટાઈમે કેટલાક ખેડૂતોએ બટાકા વાવ્યા હતા, પણ વરસાદ થતાં પછી પણ બટાકા ખેડવાની વારી આવી હતી અને ફરીથી મોંઘા ભાવના બિયારણ લઈને વાવેતર કર્યું હતું અને ઉત્પાદન થયા પછી ભાવ સારો હતો માર્કેટમાં અને કમોસમી પાછો વરસાદ આવી અને માલની પથારી ફરી ગઈ છે। તો અત્યારે હાલ માલમાં નુકસાન તો છે જ, આ સ્ટોર કરી શકાય તેમ નથી માલ, પણ આ માલ હવે માર્કેટમાં વેચવા જઈએ તો કોઈ લેવાવાળું નથી અને ખેતરમાં હાલ કોઈ લેવા આવતું નથી માલ। તો હવે ખેડૂતોને શું કરવાનું, એના માટે કોઈ સરકાર સહાય આપે એવી અપેક્ષા છીએ અમારી। આ સમય દિવાળી ઉપર બિયારણનો ભાવ બહુ મોંઘો હતો। 1200 રૂપિયા કટ્ટો લઈને વાયો, એમાં વાયા પછી ઉપર કમોસમી વરસાદ થઈ ગયો, બટાકા બગડી ગયા, બરાબર। પછી હવે મરી પકવાયા એટલે અત્યારે પાછું બટાકા કાઢ્યા પછી વરસાદ થઈ ગયો, 50% નુકસાન તો થઈ જ ગયું છે, પણ હવે કેવી રીતે અમારે કોઈ લેવાવાળો નથી માલ, એ રીતે નુકસાન જ છે। ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સરકાર પણ એક્શનમાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં માવઠાથી થયેલી નુકસાની પર ચર્ચા કરવામાં આવી હતી। માવઠાથી રાજ્યના 4 જિલ્લામાં નુકસાની થઈ હોવાની પ્રાથમિક વિગતો કેબિનેટમાં રજૂ કરાઈ હતી, જેના આધારે ભવિષ્યમાં સહાય અંગે નિર્ણય કરવામાં આવશે। જો કે ખેડૂતોની માંગ છે કે વહેલી તકે સર્વે કરીને ન્નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે। ત્યારે હવે ક્યારે સર્વે પૂર્ણ થશે અને ક્યારે ખેડૂતોને સહાય ચૂકવાશે તે જોવું રહ્યું। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।